આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના થાલ નરોલી રોડને પહોળો કરવામાં અવરોધરૂપ દબાણો જેસીબી વડે દૂર કરતા ફફડાટ. સેલવાસના અથાલ નરોલી રોડને પહોળો કરવામાં અવરોધરૂપ દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. અઠાલથી નરોલી સુધીના મુખ્ય રસ્તાઓ પર પ્રસ્તાવિત પુણે વડોદરા એક્સપ્રેસ વે ફ્લાયઓવરબ્રિજ નીચેથી પસાર થતા બાયપાસ રોડના નિર્માણ માટે હાલ રસ્તાને બંને બાજુ 3 ફૂટ પહોળો કરવામાં આવી રહ્યો છે. અઠાલ ચોકડી ખાતે રસ્તો પહોળો કરવા માટે અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હવે અથાલ બાજુથી રસ્તાને પહોળો કરવામાં અવરોધરૂપ અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. માર્કિંગ કર્યા પછી પણ જેમણે પોતાનું દબાણ દૂર નથી કર્યું તેમને જેસીબી દ્વારા જમીનદોસ્ત કરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ધરમપુર વન વિભાગે પિકઅપ ટેમ્પામાં ખેડના લાકડા સહિત ₹3.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, ચાલક ફરાર. ધરમપુર રેન્જ ફોરેસ્ટ વિભાગે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નાના પોંડાથી ધરમપુર રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. નાની વૈયાળ ગામ નજીક એક શંકાસ્પદ પિકઅપ ટેમ્પો નંબર MH15GV1596 આવી હતી. વન વિભાગની ટીમે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ચાલકે ગાડી ન રોકતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફોરેસ્ટની ટીમે પીછો કર્યો હતો. ચાલક નાની વૈયાળ સડક ફળિયા નજીક ગાડી મૂકી અંધારામાં ભાગી છૂટ્યો હતો. વન વિભાગે પિકઅપની તપાસણી કરતા તેમાંથી ખેરના હાથ ઘડતરના 131 કટપીસ મળ્યા હતા. લાકડાનો જથ્થો 1.624 ઘન મીટર જેટલો હતો. જપ્ત કરાયેલા લાકડાની કિંમત ₹1 લાખ અને પિકઅપની કિંમત ₹2.50 લાખ મળી કુલ ₹3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટી રેલવે ઓવરબ્રિજ પાસે ઘરના કિચનમાં આરામ ફરમાવતો કોબરાને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ પાસે રહેતા આનંદભાઈ નાયકના ઘરે કિચનમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા કિચનમાં આરામ ફરમાવતો ઝેરી કોબરા સાપ હોવાની જાણ થતાં સહી સલામત રીતે પકડી પાડ્યો હતો. ત્યારે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. જીવદયા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે ગરમીના પારામાં થયેલા વધારાને લીધે સરીસર્પ ઠંડકની શોધમાં ઘરમાં ઘૂસી આવે છે, એટલે કાળજી રાખવી જરૂરી છે. આજ જીવદયા ગ્રુપમાં ફોન આવેલો કે આનંદભાઈ નાયકના ઘરે સ્ટેશન પાસે, રેલવે સ્ટેશન પાસે એમના ઘરમાં કિચનમાં એક સાપ આવી ગયેલો. અમે અહીંયા આવીને જોતા કોબરા જાતિનો સાપ છે, જે ગરમીના કારણે ઠંડક મેળવવા સારું એ કિચનમાં આવી ગયેલો. આ લોકોએ જોયું કે સાપ છે, તરત જ અમારા જીવદયા ગ્રુપના પ્રમુખશ્રીને ફોન કરી અમે અહીંયા આવ્યા અને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે. અચાનક આ ગરમીનો પારો બપોરના સમયે વધતો જતા આવા સરીસૃપ જે છે તે ઠંડીવાળા વાતાવરણમાં આવે છે. આપણા કિચનમાં, બાથરૂમમાં એવી જગ્યા પર આવી જાય છે. જો તમને કોઈ પણ જગ્યાએ દેખાય તો જીવદયા ગ્રુપના કોન્ટેક્ટ કરી અને પકડાઈ લેવાય. મારો નંબર છે 9998553882. વાપી મહાનગરપાલિકા દ્વારા ઘર વેરા વિભાગની ટીમે 368 બિન રહેણાંક મિલકતો સામે કાર્યવાહી કરતા ફફડાટ. વાપીમાં ₹1.77 કરોડ અને 11 ગામોમાંથી ₹1.10 કરોડ મળી કુલ ₹2.87 કરોડ સાથે 89% વેરા વસૂલાત કર્યા. વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગની ટીમે માર્ચ માસના 20 દિવસમાં 368 બિન રહેણાંક મિલકતો સામે કાર્યવાહી કરી મૂળ વાપી વિસ્તારમાંથી ₹1.77 કરોડ અને 11 ગામોમાંથી ₹1.10 કરોડ મળી કુલ ₹2.87 કરોડની વેરા વસૂલાત કરી છે. વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામો બલીઠા, નામદા, ચંડોળ, ચણોદ, છરવાડા, સિરી, કરવડ, કુંટા, મોરાઈ, સલવાવ અને વટારમાં મોટા બાકીદારોને BPMC એક્ટ શિડ્યુલ અ ના પ્રકરણ 8 વિનિમય 41 મુજબ
મુજબ નોટિસો આપી વેરો ભરવા જણાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ બલીઠા અને છરવાડામાં વસૂલાત થઈ હતી. 11 ગામના વિસ્તારના મિલકત ધારકોને વેરા ભરવામાં ઉત્સાહ બતાવતા છેલ્લા 5 દિવસમાં ₹31 લાખની વસૂલાત થઈ હતી. વાપી વિસ્તારમાં બિન રહેણાંક મિલકતો સામેની કાર્યવાહીમાં 368 જેટલી મિલકતોને તાળા મારવામાં આવતા વેરો ભરવામાં આવ્યો હતો. ઘરવેરા વિભાગની ટીમે અત્યાર સુધીમાં 89% વસૂલાત કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા હેલ્મેટના કાયદામાં જાગૃતતા લાવવા વાહન ચાલકોને પેમ્પલેટ વિતરણ કરાયા. દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જેમાં માથામાં ગંભીર ઇજાઓને પગલે કેટલાક લોકો મૃત્યુ પણ સામે આવે છે, જેને લઈ સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનું કાયદાના અમલીકરણ માટે લોકોમાં જાગૃતતા આવે તેવા આશયથી અંકલેશ્વરના 5 પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકો હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજ આપવામાં આવી હતી. હેલ્મેટ કાયદો ફરજિયાત અમલીકરણ માટે પોલીસ દ્વારા પ્રથમ સરકારી કચેરીઓને હવે જાહેર માર્ગ પર લોકો જાગૃત કરવા કવાયત શરૂ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આગામી 1 એપ્રિલથી હેલ્મેટના કાયદાનું કડક અમલીકરણ માટે કમર કસી છે. લોકો 1 એપ્રિલે લાગુ થતા કાયદાને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી ના લે તેમજ ટ્રાફિક નિયમનના કાયદા અંગે જાગૃત બને તે માટે અગાઉ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે ડ્રાઈવ યોજી હતી. જે બાદ હવે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર નાય અને બી ડિવિઝન જીઆઈડીસી પાનોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં સુરક્ષાના નિયમોનું પાલન કરોના નેજા હેઠળ માર્ગ સુરક્ષાના વિવિધ નિયમોનો ઉલ્લેખ કરતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવે તથા અવેરનેસ આવે તથા એક પ્રકારની વોર્નિંગના ભાગરૂપે પણ આજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતના જાગૃતિના પેમ્પલેટ વેચવામાં આવ્યા છે. લોકોને આ પેમ્પલેટ આપી અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગિતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા, તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલના ભાગરૂપે તેમને પેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.